નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે ચોમાસુ પાકનું વાવેતર અને વાવણીની વાત કરવાની છે। આમ જોવા જઈએ તો આજે ભીમ અગિયારસ છે, એટલે સૌ પ્રથમ તો ભીમ અગિયારસના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। સામાન્ય રીતે જોવા જઈએ તો બે પર્વ એવા આવી રહ્યા છે કે બે પર્વ ઉપર દરેક ખેડૂત ભાઈઓ છે એ વાવણીની અપેક્ષા રાખીને બેઠા હોય છે। એક છે ભીમ અગિયારસ કે ભીમ અગિયારસના વાવણા પણ ઘણી વખત થતા હોય છે, અને એક છે અષાઢી બીજ। આ વર્ષે 2025ના ચોમાસામાં જોવા જઈએ તો આજે ભીમ અગિયારસ આવી ગઈ છે, પણ હજુ વાવણી લાયક વરસાદ નથી। જે ખેડૂત ભાઈઓએ વાવેતર કર્યું છે એ કાં તો પોતા પાસે પાણીની વ્યવસ્થા હતી, અથવા તો જે ખેડૂત ભાઈઓને અમુક જે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં લાભ મળ્યો છે અને એને કારણે સારા વરસાદ હતા, તો એ ખેડૂતોએ વાવણી કરી છે, પણ વાવણીના વરસાદ આજે ભીમ અગિયારસ સુધીમાં થયા નથી। પણ હવે એક વાત ચોક્કસ છે કે અષાઢી બીજ સુધીમાં ગુજરાતના ખેડૂતોને વાવણીનો લાભ મળશે, આવી ભગવાન જગન્નાથની કૃપા આપણી ઉપર થશે। પણ ખાસ અત્યારે જોવા જઈએ તો આમ તો આજે 6 જૂન થઈ ગઈ છે, અને હવે 10 જૂન સુધીમાં પણ હજુ નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચે કે વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ નથી। પણ હવે જે વાવેતરો કરતા હોય, અત્યાર સુધી અમે ઘણા બધા મિત્રોને અપીલ કરી રહ્યા હતા કે હવે જે વાવેતરો તમે કરો છો, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અથવા તો જે સારા વરસાદ થયા હોય ને એના કારણે જે વાવેતર થતા હતા, પાણીની વ્યવસ્થા હોય ને વાવેતર થતા હતા, ત્યારે અમે લાંબા ગાળાની મગફળીનો આગ્રહ રાખતા હતા। પણ હવે એક બે દિવસ પછી, એટલે કે જો તમે 10 તારીખથી વાવેતર કરો તો લાંબા ગાળાની જગ્યાએ હવે તમે ટૂંકા ગાળાની મગફળીનું વાવેતર કરી શકો, એ પણ સમય પાકી ગયો છે। કેમ કે જેની અંદર જરૂરી નથી કે હવે તમારે G20 કે 128 કે 32 નંબરનું જ વાવેતર કરવું જોઈએ। જે આપણે ટૂંકા ગાળાને એટલે કે 90 દિવસે પાકતી મગફળી છે, 37 નંબર, 39 નંબર વગેરે, એ 90 દિવસે પાકતી મગફળીનું પણ હવે 2 દિવસ પછીથી વાવેતર કરી શકાય, એ સમય આવી ગયો છે। સાથે આપણે એ પણ જણાવી દો, ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ કપાસનું વાવેતર પણ કરતા હોય। સામાન્ય રીતે આ વર્ષે કપાસનું વાવેતર છે એ ચિંતાજનક રીતે ઘટ્યું છે। કપાસના વાવેતરમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે, એના પણ ઘણા બધા કારણ છે। પણ કપાસનું વાવેતરમાં પણ અમે અત્યાર સુધી ના કહી રહ્યા હતા, પણ હવે જો કોઈને સારો વરસાદ થાય કે પાણીની વ્યવસ્થા હોય તો 2 થી 5 દિવસ પછીથી તમે કપાસનું વાવેતર કરી શકો, એટલે કે 10 તારીખ પછીથી, 10-12 તારીખ પછીથી ગમે ત્યારે આપણે કપાસનું વાવેતર કરવું હોય તો પણ કરી શકાય એવો સમય આવી ગયો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની। સામાન્ય રીતે જોવા જઈએ તો જેને પાણી હશે એ ઓરવીને પણ પાણી આપીને પણ વાવેતર કપાસનું કરતા હશે, અને જેને વરસાદ થાય તો વરસાદ સારો હોય તો જ વાવેતર કરવું। ખાસ કરીને ગમે એટલી આગાહી હોય તો પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને કોરામાં વાવેતર આ વર્ષે કરવાની કોઈ ખેડૂત ભાઈઓએ ભૂલ ન કરવી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। બીજું મારે એક સલાહ એ આપવાની છે, આમ તો વાવેતર માટે જોવા જઈએ તો ગુજરાતની અંદર કપાસ, મગફળીની સાથોસાથ સોયાબીનના પાકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે। છેલ્લા 5-10 વર્ષની અંદર મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ છે એ સોયાબીનનું વાવેતર કરી રહ્યા છે। સોયાબીનનું વાવેતર કરીએ તો એ પણ આપણે 90 દિવસે તૈયાર થતો પાક છે। જો આપ સોયાબીનનું વાવેતર કરતા હોય તો એના માટે પણ 15 તારીખ આસપાસથી આપણે વાવેતર કરી શકાય, એટલે કે આજે 6 તારીખ થઈ છે, 12 તારીખ પછીથી ગમે ત્યારે, 12 તારીખથી લઈ અને 30 જૂન સુધીમાં ગમે ત્યારે સોયાબીનનું વાવેતર કરવામાં આવે તો એ પણ યોગ્ય સમય ગણાશે। પણ સોયાબીનનું વાવેતર કરતા ખેડૂત ભાઈઓ હોય એને મારે ખાસ એક અપીલ કરવાની છે। સામાન્ય રીતે જોવા જઈએ તો મગફળી હોય, કપાસ હોય કે અન્ય બિયારણ હોય, એ આપણે ખરીદીને સીધું વાવેતર કરી દેતા હોય છે ને, એમાં ઉગાવવામાં બહુ મોટા પ્રશ્ન આવતા નથી। પણ સોયાબીન છે એક પ્રકારનો સેન્સિટિવ પાક છે। સોયાબીનનું વાવેતર કરતા પહેલા એનું બિયારણ ચેક કરવું જરૂરી છે। બિયારણ ઘણી વખત સારું હોય, કંપનીના બિયારણમાં કોઈ ફોલ્ટ ન હોય, પણ બિયારણ જ્યારે પણ કંપનીમાંથી એગ્રોવાળા સુધી, એગ્રોવાળા પાસેથી આપણે ખરીદીને ઘરે લઈ આવીએ, આપણે ઘરેથી પછી વાડીએ લઈ જઈએ, ત્યારે અનેક જગ્યાએ બિયારણ ફરતું હોય છે। સોયાબીન એક એવું બિયારણ છે કે એનું બિયારણ છે, એનો કટ્ટો જો પછાડીએ આપણે તો પણ એ બિયારણ ઠોકરાઈએ તો ઉગાવો આવતો નથી। એટલે સોયાબીન છે એ બહુ સેન્સિટિવ પાક છે, એ બિયારણનો ફોલ્ટ ન હોય પણ આપણે ટ્રાન્સપોર્ટમાં બેગ પછડાય છે, એગ્રોવાળાની ત્યાં બેગ પછડાય છે, ત્યાં પણ આપણે બિયારણ ખરાબ થઈ જાય ને એમાં ઉગાવો નથી આવતો। ઘણી વખત એવું બને કે સોયાબીનનો જે કટ્ટાનો થપ્પો મારેલો હોય એ કદાચ 4 કે 5 બેગ કરતાં પણ વધારે ઊંચો જો આપણે થપ્પો મારી દીધો હોય તો નીચેની બેગ છે એના ઉપર વજન આવી તો પણ ઉગતું નથી। એટલે સોયાબીન છે એ ઉગવામાં બહુ તકલીફવાળો પાક છે। એટલે દરેક ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે તમે કોઈ પણ કંપનીનું સોયાબીન ખરીદતા હોય, સોયાબીનનું બિયારણ ખરીદીને આપણે જો વાડીએ લઈ આવીએ છીએ તો લઈ આવીને પહેલા તો એક મુઠ્ઠી બિયારણ છે એ વાવેતર કરીને ટ્રાય કરી લેવી। એક મુઠ્ઠી બિયારણ વાવી અને જો એ પૂરેપૂરો ઉગાવો આવે તો
તો જ પછી આખો કટ્ટો છે એનું વાવેતર કરવું જોઈએ, નકર પછી આપણે એ કટ્ટો છે પરત આપી દેવાનો, એનું વાવેતર ન કરવું. કેમ કે ટ્રાય કર્યા વગર આખો કટ્ટો જો આપણે ખેતરમાં વાવી દઈએ અને એમાં ફોલ્ટ હોય, પછડાઈ ગયું હોય બિયારણ, તો ન ઉગે તો આપણા કિંમતી બિયારણના પૈસા બરબાદ થતા હોય છે. એટલે ખાસ સોયાબીનનું વાવેતર કરતા હોય તો કટ્ટો વાડી ઉપર લઈ આવી અને એમાંથી એક મુઠ્ઠી બિયારણ છે એ ઉગાડી અને ચેક કરીને ત્યારબાદ જ વાવેતર કરવું જોઈએ. પછી કોઈ પણ કંપનીનું બિયારણ હોય, કંપનીનો ફોલ્ટ નથી હોતો. મોટા ભાગે એ બિયારણનો એક ખાસિયત છે કે પછડાઈ જાય, વધારે પડતા રોદા લાગ્યા હોય કોઈ વાહનમાં તો પણ એમાં ઉગાવવામાં તકલીફ આવે છે. એટલે હવે આ દરેક પાકોનું વાવેતરનો સમય થઈ ચૂક્યો છે, જેમાં હવે મગફળી હોય લાંબા ગાળાની પણ વાવી શકાય, ટૂંકા ગાળાની પણ વાવી શકાય. કપાસનો પણ હવે 2 થી 3 દિવસની અંદર વાવેતરનો સમય થઈ ગયો છે અને હવે 4 થી 6 દિવસની અંદર સોયાબીનના વાવેતરનો પણ સમય થઈ ગયો છે. તમામ પ્રકારનો જે સમય થઈ ગયો છે છતાં પણ આજે ભીમ 11 સુધીમાં વાવણાના થયા નથી, વાવણી લાયક વરસાદ નથી થયો, પણ અષાઢી બીજ સુધીમાં ચોક્કસથી થશે. કેમ કે આપણી આગાહી છે મુજબ 16 થી લઈ અને 20 જૂન સુધીમાં દરિયાકાંઠાના જે તમામ જિલ્લા હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, એમાં પણ વરસાદની સંભાવનાઓ છે અને 21 થી લઈને 28 જૂનમાં પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે. એટલે અષાઢી બીજ સુધીમાં વાવણા થઈ જાય તો પણ આપણા માટે ભગવાન જગન્નાથની કૃપા થશે અને ખેડૂતો માટે ખુશીનો દિવસ આવશે. આ ચોક્કસ વાત છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર.